કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 7 એમાં પાઠ નંબર 18 બજાર બરોબર છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આપણે આગળના લેક્ચરમાં કે ભાઈ આપણે જોયું હતું કે ભાઈ કોણ તો કે ગ્રાહક એટલે કોણ, કોને કહેવાય ગ્રાહક. ત્યાર પછી સરકાર તરફથી આપણને કયા કયા અધિકારો મળેલા છે ગ્રાહકને, એના વિશે આપણે ચર્ચા કરી હતી બરોબર છે. અને બીજું આપણે જોયું હતું કે ભાઈ આપણે ખાસ જે માર્કાવાળી જે ચિહ્નવાળી વસ્તુઓ હોય તેની જ આપણે પસંદગી કરવાની, તેનો જ આપણે ઉપયોગ કરવાનો બરોબર છે. ત્યાં સુધી આપણે અભ્યાસ કરેલો હતો. હવે આપણે આજના લેક્ચરમાં જોઈએ કે ગ્રાહકની ફરજ શું છે. આપણે વસ્તુ લેવા માટે જઈએ તો આપણી પણ કંઈક ફરજ આવે. એ આપણી ફરજ શું છે? આપણને હક તો સરકારે ઘણા બધા આપેલા છે, પણ આપણી પણ કંઈક ફરજ હોય ને, એટલે એ આપણી ફરજ કઈ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જોતા જઈએ આપણે કે વસ્તુની ખરીદી પછી જીએસટી વાળું બિલ લેવું ફરજિયાત, ખાસ યાદ રાખવાનું. જીએસટી વાળું કે જે જીએસટી જે આપણો ટેક્સ છે સીધો સીધો સરકાર પાસે જમા થતો હોય છે, સરકારને આપવાનો હોય છે. જે કોઈ એમ કે છે દુકાનદાર હોય છે એમને, એટલા માટે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે જઈએ પછી આપણે પાછળથી પાકું બિલ લેવાનું, એ પણ જીએસટી સહિત એટલે કે ટેક્સ. ઘણા જો વેપારીઓ આપણને એકદમ ખાલી બિલ આપી દે છે તો એને ટેક્સ ભરવો પડે નહીં. એ જે વસ્તુ હોય એનો એને ટેક્સ ભરવો પડે નહીં. એટલા માટે આપણને શું આપી દે છે તો કે એમનામ જીએસટી વગરનું બિલ આપી દે છે. તો આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે જઈએ તો આપણને ખબર પડતી હોવી જોઈએ કે આપણે જીએસટી વાળું બિલ ફરજિયાત લેવાનું. પછી 5 રૂપિયાની 10 રૂપિયાની બિસ્કિટ લીધા હોય, ચોકલેટ લીધી હોય, એનું આપણે કે જીએસટી વાળું બિલ દે તો એવી વસ્તુનું આપણે જીએસટી વાળું બિલ ન લઈએ વાંધો નહીં, એનોય આપણે બિલ તો લઈ જ શકીએ. આપણને એમ કે છે કે સરકાર તરફથી આપણને અધિકાર મળેલો જ છે જીએસટી વાળું બિલ આપણે લેવા, પણ આપણે એમ કે છે કે થોડા પૈસાની વસ્તુ લીધી હોય 5-10 રૂપિયા તો એનું આપણે બિલ ન લઈએ તો ચાલે. કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે જાઓ તો ફરજિયાત બિલ આપણે લેવાનું, અને એમાંય આપણે જોવાનું કે જીએસટી ઇન્ક્લુડ થયેલો છે કે બરોબર છે. ત્યાર પછી બીજું આપણે શું ધ્યાન રાખવાનું તો કે માર્કાવાળી વસ્તુ જોવાની. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે ભાઈ અલગ અલગ પ્રકારની નિશાનીઓ હતી, એ આપણે ખાસ જોવાનું. એ જે નિશાનીઓ હોય બરોબર છે તો જે વસ્તુ છે એ સારી ગુણવત્તાવાળી હોય છે. અત્યારે આપણે અને જો આપણે જે માર્કાવાળી વસ્તુ આપણે ન લઈએ તો આપણે છેતરાઈ જવાનો પણ આપણને ભય રહે છે. એટલા માટે માર્કાવાળી વસ્તુ. ત્યાર પછી બીજું શું તો કે ગેરંટી કાર્ડ. કોઈ પણ આપણે ઇલેક્ટ્રિક વસ્તુ લેવા માટે ગયા હોય તો એ લોકો આપણને શું આપે છે તો કે ગેરંટી કાર્ડ આપે છે બરોબર, કે આટલા એમ કે છે કે 1 કે 2 વર્ષની આની શું છે તો કે ગેરંટી છે, કે 1 કાદા વર્ષ સુધીની આની વોરંટી છે. આટલા સમયમાં જો ખરાબ થાય તો અમે તમને ફ્રીમાં એની સર્વિસ કરી આપશો. એટલે આવા બધા જે એમ કે છે કાર્ડ હોય એ પણ આપણે લઈ લેવાના. ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, સર્વિસ કૂપન, કે આટલો ટાઈમ સુધી અમે તમને સર્વિસ આપી શકશું. કોઈ પણ વસ્તુ તમે લેવા માટે જાઓ, વાહનની ખરીદી કરો તો એમની પણ સર્વિસ હોય છે. એટલે ખાસ બધું આપણે જોવાનું. ખટખટું પૈસા દઈ ખાઈ લાવવાનું, વસ્તુ લઈ લીધી એવું આપણે કરવાનું હોય ને. આ બધી આપણી શું છે તો ફરજ છે. બીજું શું તો કે દુકાનદારના સહી સિક્કા જોવા. કોઈ પણ જો બિલ આપણને આપેલું હોય ને એની ઉપર દુકાનદારનો એનો જે એમ કે છે કે દુકાનનો જે શું હોય છે સિક્કો હોય છે, ને સિક્કાની જે દુકાનદારની ફરજિયાત સહી કરેલી હોવી જોઈએ. એવું જ આપણે બિલ લેવાનું. એમનો એ જે કોઈ પણ એમ કે છે દુકાનદાર હોય આપણને એમનો બિલ આપી દે એવું બિલ આપણે લેવાનું નહીં. કદાચ આપણને બિલ આપે, ગેરંટી કાર્ડ આપે, વોરંટી કાર્ડ આપે, સર્વિસ કૂપન આપે, એના ઉપર દુકાનદાર હોય એના સહી સિક્કા હોવા જરૂરી છે. આવી જ વસ્તુની ખરીદી કરવાની. એમનો ત્યાંથી ખાલી બિલ લઈને વયું જવાનો નહીં બરોબર છે. આટલી વસ્તુ ધ્યાન રાખવાની. ત્યાર પછી બીજું આપણે જોવાનું પેકિંગ ક્યારે થયેલું છે, પેકિંગ કેવું છે બરોબર છે. એ જે પેકિંગ ઉપર મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે જે જગ્યાએથી પેકિંગ થયેલું હોય બરોબર, જે જગ્યાએથી જે વસ્તુ છે બનેલી હોય એનું એમ કે છે એડ્રેસ પણ એમાં આપેલું હોય છે, એમનો કોન્ટેક્ટ નંબર સીકે પણ એમાં આપેલો હોય છે, એમની જે વેબસાઈટ પણ એમાં આપેલી હોય છે. આપણે ક્યારેક એ જે વસ્તુ હોય કેવી રીતના બને છે, કેવી રીતના મેન્યુફેક્ચરિંગ થાય છે, આ બધી વસ્તુ જોવા માટે એમની જે સાઇટ છે ક્યારેક આપણે ખોલવાની અને જોવાની. મોબાઈલમાં બધું આપણને જોવા મળે. એટલે આવી રીતના એનું જે પેકિંગ હોય જોવાનું. બ્રાન્ડ નેમ, કે કઈ એ જે એમ કે છે વસ્તુ છે કઈ બ્રાન્ડની છે, કઈ કંપનીએ બનાવેલી છે, ખાસ જોવાનું બરોબર છે. આપણે છેતરાઈ જવાનો નહીં. ત્યાર પછી ઉત્પાદનની તારીખ.
એ જે વસ્તુ છે એનું ક્યારે ઉત્પાદન થયું. તમે ખાલી ઓલી આપણે કહીએ કે બાલાજી વેફર ખાઈએ ને, તો એ જેમ કે બાલાજી વેફર હોય ને એની પાછળ પણ ક્યારે એ જે એમ કે આપણે એમ કહીએ કે ક્યારે એ વેફર બની અને એની એક્સપાયર ડેટ કેટલા ટાઈમ સુધી તમે એ વેફર ખાઈ શકશો, એ તમામ પ્રકારની માહિતી લખેલી હોય. આપણે તો દુકાનવાળા પાસે આલે 10 રૂપિયાના બાલાજી વેફર લઈ લીધી, ફટફટ મેંડા ખાવાનું, કાગળ ગમે ત્યાં ફેંકી દે. એવું આપણે કરતા નથી. હાલો ભાઈ કાગળ છે એ કચરા ટોપલીમાં નાખીએ, બરોબર છે. એટલે ખાસ યાદ રાખવાનું ઉત્પાદનની તારીખ જોવાની. બીજું શું તો કે એક્સપાયરી ડેટ, કે કેટલા ટાઈમ સુધી એ વસ્તુ ચાલશે. ખાસ આપણે ખાદ્ય પદાર્થોમાં આવી વસ્તુ જોવાની. ખાદ્ય પદાર્થ હોય, આપણે કદાચ બ્રેડ લેવા માટે ગયા હોય, બરોબર, તો એ જે બ્રેડ છે એ એમ કે વધુમાં વધુ 2 કે 3 દિવસ એ જે બ્રેડ છે સારી કે એના પછી એ બ્રેડ છે સુકાઈ જાય. એટલે આપણે તાજી બ્રેડ હોય જ્યારે એનું પેકિંગ થયેલું હોય એના એકાદા દિવસમાં તમે લીધેલી હોય તો વાત જુદી છે, પણ એના પછીના દિવસોમાં તમે લ્યો તો પાછળ આપણને એક્સપાયર ડેટ આપેલી જ હોય છે. કોઈ પણ વસ્તુ તમે લેવા માટે જાઓ, ઢોસા બનાવવા માટેનું ખીરું લેવા માટે જાઓ તો એમાં પણ એક્સપાયર ડેટ લખેલી હોય છે. એટલે આપણે એક્સપાયર ડેટ ખાસ જોવાની કે કેટલા સમય સુધી, ક્યારે આપણે ટૂંકમાં 2 તારીખ જોવાની, ક્યારે એનું એમ કે છે કે પેકિંગ થયું, ક્યારે એનું ઉત્પાદન થયું, ક્યારે પેકિંગ થયું અને કેટલા દિવસ સુધી ચાલશે. આટલી વસ્તુ આપણે ચેક કરવાની, બરોબર છે. ત્યાર પછી જો આપણે એમ કે હાલો વાતો સેલ છે, સરસ મજાની સસ્તી વસ્તુ મળે તો આપણે છેતરાઈ જવાનું ને. સેલમાં વસ્તુ ક્યારે મૂકવામાં આવે? જ્યારે વેચાણી ન હોય તો. પણ એવું ન હોય દરેક જગ્યાએ વસ્તુ ખરાબ જ હોય, પણ આપણે વસ્તુ જોવાની પછી જ આપણે એની ખરીદી કરવાની. સેલ હોય કે પછી ભેટ કૂપન હોય, બરોબર છે. હાલો તમે આટલી વસ્તુ લેશો તો આના ઉપર તમને આટલા પૈસાનું કૂપન આપવામાં આવશે, કા પછી બીજા ત્રીજા આપણને કૂપન આપવામાં આવે, બરોબર છે. ત્યાર પછી બીજું શું તો કે ઇનામી યોજનાઓ હોય, ઇનામ આપણને એ વસ્તુ ઉપરથી મળવાનું હોય. આવી એમ કે છે કે લોભામણી જાહેરાતોથી છેતરાવવું જોઈએ નહીં. હાલો ભાઈ વાતો સરસ મજાની આ વસ્તુ લેવું તો ઇનામ આપશે હો. ત્યાર પછી બીજું શું કે ત્યાં તો કેટલા બધા કૂપન આપે છે, કેવો સેલ છે કે આટલા પૈસામાં આટલી બધી વસ્તુ મળે છે, એક આરે એક ફ્રી, બરોબર. આપણે એમ કે છે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા માટે જાય મોલમાં જાય બાય 1 ગેટ 1 ફ્રી જોતા હોય ને કે બાય 2 ગેટ 1 ફ્રી કા બાય 1 ગેટ 2 ફ્રી, આવી ઘણી બધી ઓફરો આપણે જોતા હોઈએ છીએ. પણ એ જે વસ્તુ છે એ આપણા માટે જ હોય છે, પણ આપણે જોવાનું એમને મેં વસ્તુ ખરીદી કરી લેવાની નહીં. એટલે ખાસ આટલી વસ્તુ તો આપણે ખરીદી કરવા માટે જઈએ તો ખાસ જોવાનું. હવે તમે બધા મોટા થઈ ગયા છો, હવે આપણે ખરીદી કરવા માટે આપણા મમ્મી પપ્પા આપણને કંઈક વસ્તુ લેવા માટે મોકલે અને કદાચ આપણે આપણા મમ્મી પપ્પા સાથે ખરીદી કરવા માટે જઈએ તો આ બધી વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું. એક્સપાયર ડેટ ખાસ આપણે જોવાની. આપણી જે નિશાનીઓ છે, માર્કા છે એ આપણે જોવાના અને એ જે કોઈ પણ વસ્તુ બનેલી છે એનું બ્રાન્ડનું નામ આપણે જોવાનું, બરાબર છે. જો સારી વસ્તુ હોય તો જ આપણે વસ્તુ લેવાની, બાકી વસ્તુ લેવાની નહીં. આવી રીતના લોભામણી જાહેરાતો જે હોય છે એનાથી આપણે ક્યારેય છેતરાઈ જવાનું નહીં. હું તમને એમ નથી કહેતી કે આવી વસ્તુમાં આપણે જવાનું જ નહીં. જવાનું, સેલમાં જવાનું, શું કામ નહીં જવાનું? સસ્તી વસ્તુ મળતી હોય આપણને, શું કામ આપણે ન જઈએ? પણ આપણે જવાનું, પણ એ વસ્તુ જોવાની કે આ લોકોએ સેલમાં આ જે વસ્તુ છે કાઢી નાખી છે, કયા કારણથી કાઢી છે. વસ્તુ જો સારી જ હોય તો આપણે લેવાની, બાકી વસ્તુ લેવાની નથી, બરોબર છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભારત સરકારમાં 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તથા 24મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ખાસ યાદ રાખવાનું. આપણને પ્રશ્ન પૂછાય કે વિશ્વ ગ્રાહક દિન ક્યારે છે તો કે 15મી માર્ચ. 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે તથા 24મી ડિસેમ્બરે કયો દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે તો કે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. આખા રાષ્ટ્રના બધા ગ્રાહકોને તમામ પ્રકારના અધિકારો મળેલા છે. આપણે આગળના લેક્ચરમાં જે 6 અધિકારો છે એના વિશે આપણે ચર્ચા કરેલી હતી. તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. ગ્રાહકની ફરિયાદનું ખાસ યાદ રાખજો, ગ્રાહકની ફરિયાદનું ઝડપી અને બિન ખર્ચાળ નિવારણ કરવા માટે દરેક તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવેલા છે. કોના માટે બનાવ્યું? આપણા બધા માટે. આપણને ખબર હતી અત્યાર સુધી
આપણને ખબર હતી નહીં કે આપણે ક્યારેક છેતરાઈ જઈએ તો આપણે કોનો સહારો લેવાનો? કોનો સહારો લેવાનો? તો કે ગ્રાહક સુરક્ષા મંડળનો સહારો લેવાનો અને ગ્રાહક અદાલતનો આપણે સહારો લેવાનો. આપણે આગળના લેક્ચરમાં મેં તમને ટીવીનું ઉદાહરણ આપીને મેં તમને સમજાવ્યું હતું કે આપણે છેતરાઈ જઈએ તો આપણે શું કરવાનું. એટલા માટે સરકારે સરસ રીતના ઝડપી ફટાફટ આપણને એનો શું મળે છે તો કે નિકાલ મળે છે. બિન ખર્ચાળ કોઈ પણ જાતનો ખર્ચો થતો નથી અને ઝડપથી આપણને શું મળે છે તો કે ન્યાય મળે છે. એટલા માટે સરકારે કઈ જગ્યાએ દરેક તાલુકામાં છે, દરેક જિલ્લામાં છે, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળ અને ગ્રાહક અદાલતની રચના કરેલી છે કે જેના દ્વારા આપણે કોઈ પણ વસ્તુની આપણે કોઈ પણ વેપારી તરફથી આપણને કોઈ પણ ફરિયાદ હોય તો આપણે ગ્રાહક અદાલત કે ગ્રાહક સુરક્ષા મંડળમાં જઈ આપણે એની રજૂઆત કરી શકીએ છીએ. બરોબર છે. હવે આપણે જોઈએ કે વસ્તુનું ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા. એમનામ કઈ વસ્તુ સીધી બજારમાં પહોંચી નથી જતી. ખેડૂતને પૂછવા જાજો કેટલી ટ્રબલ પડે છે, કેટલી મહેનત પડે છે ત્યારે જે વસ્તુ છે એ બજાર સુધી પહોંચે છે. ખેડૂત એનું ઉત્પાદન કરે પછી એ જે વસ્તુ હોય એનું એ પોતે શું કરે છે? વેચાણ કરે છે. અને એ જે વસ્તુનું વેચાણ થાય કાચી વસ્તુ હોય એમાંથી આપણે એમ કે ફેક્ટરીઓમાં શું થાય છે તો કે એનું એમ કે છે કે મેન્યુફેક્ચરિંગ થાય છે ને વસ્તુ બને છે. કાપડ છે, ખાદ્ય પદાર્થ છે, કઈ પણ વસ્તુ હોય અને પછી આપણા સુધી પહોંચે છે. બરોબર. એટલે એ એમ કે છે કઈ રીતના તો કે આપણે દાખલા તરીકે કપાસની વાત કરીએ આપણે. બરોબર છે. એની વાત કરીએ કપાસ. પહેલા ખેડૂત શું કરે? ખેતરમાં વાવે. હાલો આપણે કહીએ કપાસિયા શું કરી દીધા? વાવી દીધા. ફટ કરતા ઉગી ગયા. ફટ કરતા એમાંથી એમ કે આપણે કપાસ લઈ લીધો, વીણી લીધો ને આવું થાય. એના માટે એને રાત દિવસ જાગવું પડે છે, એને ટાઈમે એનું જતન કરવું પડે છે, પાણી પાવું પડે છે, નિંદાવવું પડે છે, ખોદાવવું પડે છે. એમને કાંઈ થતું નથી. અને એમાં જંતુનાશક દવાઓ છાંટવી પડે. જંતુનાશક દવાઓ કે સસ્તી નથી આવતી. ઘણા એમાંથી ખેડૂતના દીકરા છે એને ખબર હશે કે કેટલી બધી જંતુનાશક દવાઓ છે, ખાતર છે, કેટલા બધા મોંઘા છે. બરોબર છે. એટલે ગમે એટલી ઠંડી હોય, ગમે એવો તડકો હોય, ગમે એવો વરસાદ હોય તોય ખેડૂતને તો ખેતરમાં કામ કરવા માટે જવાનું જ છે ને જે આપણા સુધી અનાજ ને બધી વસ્તુ આપણા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. કપાસ પહેલા શું કરવાનું તો કે વાવણી કરવાની, પછી એનું જતન કરવાનું એટલે એનું ધ્યાન રાખવાનું. એમના મારો વાવી દીધો અને પછી પૂરું. જેથી કપાસ થાય તેથી આપણે જાસુ વાળીએ વાળે આવું ચાલે. અને એટલા માટે એનું શું કરવાનું? જતન કરવાનું, નીંદાવાનું, ખોદાવાનું. બરોબર છે. દવા છાંટવાની. ત્યાર પછી વીણવું. તૈયાર થઈ જાય એટલે એને વીણાવવો પડે કપાસ. બરોબર છે. જે બધા મજૂરો હોય એની પાસે આપણે વીણાવીએ છીએ. ત્યાર પછી એનો સંગ્રહ કરવાનો. સંગ્રહ શું કામ કરવાનું? કે ખેડૂતને એમ થાય કે હાલો ભાઈ અત્યારે યોગ્ય ભાવ છે તો આપણે એનું વેચાણ કરીએ. બાકી જો એને ખેડૂતને પરવડે એવો ભાવ ન આવે ત્યાં સુધી પોતે શું કરી રાખે છે? સંગ્રહ કરી રાખે. એટલે કે સાચવી રાખે. અને જો ખેડૂતને પૈસાની જરૂર હોય, ઓછો ભાવ હોય તો પણ એને શું કરી દેવો પડે છે? વેચી દેવો પડે છે. સંગ્રહ કરવો, ત્યાર પછી વેચાણ કરે છે. બરોબર છે. ત્યાર પછી એ જે કપાસ વેચાઈ ગયો, બરોબર, પછી એમ કે ખેડૂતનું કામ પૂરું થઈ ગયું. પછી કામ કોનું આવ્યું તો કે જે બધા ઉદ્યોગો વાળા હોય એ જે કપાસ આવ્યો એને શું કરે છે? લોઢે છે. લોઢવાનું કામ કરે છે. લોઢવાનું કામ કરે એટલે જે કપાસ હોય એમાંથી જે કપાસિયા હોય એ જુદા કરવાનું કાર્ય કરે છે. એ જે એમ કે છે કપાસિયા હોય એમાંથી આપણે એમ કે શું કાઢવામાં આવે તો કે તેલ કાઢવામાં આવે છે. અને એ જે કપાસ હોય એમાંથી આપણે કાપડ બનાવીએ છીએ. ત્યાર પછી એની શું કરવાની? સફાઈ કરવાની. જે આપણે કે રૂ કે કપાસ છે લોઢાઈ ગયું પછી એની સફાઈ કરવાની, જુદા જુદા પાડવાના. બરોબર છે. એક બાજુ કપાસ અને એક બાજુ રૂ. એમાં જે કચરો હોય એ પણ જુદો કાઢવાનો, એકત્રીકરણ કરવાનું, ભેગું કરવાનું. ત્યાર પછી ગાંસડી કરવી. એની એમ કે છે મોટી મોટી શું કરવાની? ગાંસડી બનાવવાની. પછી એને કાંતવાનું. બરોબર. પછી શું કરવાનું? કાંતવાનું. કાપડ બનાવવા માટે પહેલા કપાસને કાંતવો પડે. એના એમ કે છે કે આપણી ભાષામાં કહીએ કે દોરા બનાવવાના. ત્યાર પછી વણવાનું એટલે એ જે બધા દોરા હોય છે એને ભેગા કરવાના. ક્યારેક આપણે કાપડની ફેક્ટરી હોય ત્યાં આપણે જાશું તો આપણને ખબર પડે. અને આપણે એમ કે છે કે મોબાઈલમાં પણ યુટ્યુબમાં આપણને ખબર આપણે આવી રીતના સર્ચ મારવાનું કે કાપડ છે કેવી રીતના બને છે. એમના કાપડ બની જતું નથી. એ જે કાપડ હોય એને પણ અલગ અલગ પ્રકાર એના પણ અલગ અલગ પ્રકાર હોય છે. કોટન હોય છે, રેયોન હોય છે, ના છે તે છે, ઘણા બધા કાપડના પ્રકાર હોય છે. તો આવું બધું આપણે જોવાનું. કાંત
છૂટક વેચાણ થાય છે એનું, જે કાપડ હોય છે એનું છૂટક વેચાણ થાય. આપણે એમ કહીએ કે સુરતમાં જઈએ તો સુરતમાં કાપડની ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે. ત્યાં આપણે જવાનું જોવાનું. પહેલા એમ કહે છે કેવું કાપડ બને તો કે સફેદ કાપડ બને, બરોબર છે. સફેદ કાપડ બને પછી એનું શું થાય છે તો કે એમાં અલગ અલગ પ્રકારની રંગ ને ડિઝાઇન ને બધું કરવામાં આવે છે. આપણે અહીંયા બાજુમાં જેતપુર છે, બરોબર છે, ત્યાં પણ આવી રીતના જે કાપડ હોય એમાં રંગ કરવાનું, એમાં ડિઝાઇન કરવાની ત્યાં ફેક્ટરીઓ આવેલી છે, બરોબર છે. પછી ઈ જે કાપડ હોય એની સિલાઈ કરવાની ને એને રંગવાનું, પછી બજાર સુધી પહોંચાડવાનું. બજારમાં પણ પહેલા એમ કે છે કે કેવા બધાય જે બધાય ઓલા બધા આપણે એમ કહીએ કે વેપારીઓ હોય છે, કેવા વેપારીઓ હોલસેલ ભાવના હોય છે. પહેલા ઘણી બધી વસ્તુઓ લે પોતે અને પછી એ જે બધાય છૂટક જે બધાય વેપારીઓ હોય એને જે કાપડ છે એ આપે છે. પછી આપણે છૂટક વેપારીઓ હોય એની પાસેથી આપણે બધાય ખરીદી કરવા માટે જઈએ છીએ. વિચાર કરો, એમના વસ્તુ આપણા સુધી પહોંચી જતી નથી. એટલે બજાર છે એ આપણને ખૂબ જ ઉપયોગી છે. એટલે ક્યાં આવે છે તો કે બજારમાં આવે છે. આવી રીતના આટલું બધું કાર્ય થાય છે. એમાં ઘણા બધા લોકોને શું મળે છે તો કે રોજગારી મળે છે. જો પહેલા આપણે જોઈએ કે ખેતરમાં વાવેતર થયું તો ખેડૂતને રોજગારી મળી. ત્યાર પછી ઈ જે એમાં એમ કે છે બીજા જે કોઈ કોને રાખે તો કે મજૂરોને રાખે તો એને પણ શું મળે છે? રોજગારી મળે છે, આવક મળે છે. ત્યાર પછી જે કપાસ છે ક્યાં જાય તો કે કોઈ પણ ઉદ્યોગમાં જાય, એને કાઢવામાં આવે, એને લોઢવામાં આવે તો ન્યાય બધું એમનેમ તો કઈ ન થાય. એમાં પણ બધાય કોણ હોય છે? મજૂરો હોય છે. એમાં પણ કામ કરવા વાળા કારીગરો હોય છે, એને પણ રોજગારી મળે છે. એટલે ટૂંકમાં કોઈ પણ વસ્તુ બજાર સુધી પહોંચે ત્યાં સુધી ઘણા બધા લોકોને રોજગારી મળે છે. છેલ્લે ક્યાં આવે છે? બજારમાં આવે છે. ને જે ગ્રાહક તરીકે આપણે એને શું આપીએ છીએ? પૈસા આપીએ છીએ. તો એ જે વેપારી હોય એને પણ શું મળે છે તો કે રોજગારી મળે છે, પૈસા મળે છે. ખેડૂત, ઉત્પાદક, વેપારી અને પરિવહન સેવાને રોજગારી મળે છે. પરિવહન સેવા એક જગ્યાએ બીજી જગ્યાએ માલ સામાન લઈ ગયા હોય તો એને પણ શું મળે છે? રોજગારી મળે છે. કેમ કે આપણે જે ખેતરમાંથી સીધો માલ બજારમાં નથી પહોંચી જતો, રૂનાકે આપણે ઢગલા નથી કરી દેતા. એ જે કપાસ છે એ આપણે ક્યાં સુધી પહોંચાડીએ છીએ તો કે કપાસ છે એ કોઈ પણ ખેડૂતને વેચવા માટે આપણે એમ કહીએ કે બજારમાં પહોંચાડીએ છીએ. ક્યાં બજાર તો કે નિયંત્રિત બજાર, માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડીએ છીએ. ત્યાંથી પછી એ જે એમ કે છે કે શું હોય તો કે કપાસ હોય એ ઉદ્યોગોમાં મોકલવામાં આવે છે. પરિવહનની જરૂર પડે, વાહન વ્યવહારની જરૂર વગર કંઈ થતું નથી. અને પછી એ જે કોઈ પણ વસ્તુ છે ઉદ્યોગોમાંથી ક્યાં પહોંચાડવામાં આવે છે? બજારમાં પહોંચાડવામાં આવે છે. આપણે પણ વસ્તુ લેવા માટે જઈએ બજારમાંથી આપણા ઘર સુધી પહોંચાડે કોણ તો કે પરિવહન સેવા. એટલે આવી રીતના બધાને શું મળે છે તો કે રોજગારી આપવાનું કાર્ય પણ ચાલુ રહે છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. આજના સમયમાં આખું વિશ્વ એક શું બની ગયેલું છે? બજાર બની ગયેલું છે. અત્યારે આપણને ખબર જ છે આપણા એક દેશમાંથી બીજા દેશમાં, બીજા દેશમાંથી ત્રીજા દેશમાં ઘણી બધી ચીજ વસ્તુઓનું વેપારનો વિનિમયનું કાર્ય ચાલુ છે. જેના લીધે આપણને ખબર પડે કે વસ્તુ છે એ કેવી છે, બરોબર છે. કે એક જ દેશમાં વસ્તુ ઉત્પન્ન થતી એવી વસ્તુને આપણે ખરીદી કરતા નથી. પણ અત્યારે કોરોનાની એવી બધી મહામારી ચાલુ છે તો એના લીધે આપણે એટલી વસ્તુ યાદ રાખવાની કે આપણા દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એવી જ વસ્તુઓ લેવાનો આપણે આગ્રહ રાખવાનો. જેના લીધે શું થાય તો આપણો દેશ છે એ આગળ આવશે. આપણે એમ કહીએ કે ચીનની વસ્તુઓ તો સરસ હોય, આમ છે તેમ છે, સસ્તી હોય, એની જ આપણે એમ કહીએ કે વસ્તુ આપણે લીધે જ રાખશું તો આપણા દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થાય તો એની ખરીદી કોણ કરશે? એટલે આપણે સારા ગ્રાહક તરીકે, ભારત દેશના સારા નાગરિક તરીકે આટલી વસ્તુ આપણે યાદ રાખવાની કે ભારત દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ જ વસ્તુનો આપણે શું કરવાનું તો કે ખરીદી કરવાની. બીજી વસ્તુ આપણે ખરીદવાની ટાળવી જોઈએ, બરોબર છે. આટલું આપણે એનું એમ કે છે ખરીદ વેચાણ કરવાનું. તો બાળ મિત્રો આપણો પાઠ છે અહીંયા પૂરો થાય છે. આજના લેક્ચરમાં આપણે જોયું કે ગ્રાહકની ફરજો કઈ કઈ છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. વસ્તુ ખરીદી કરવા માટે જાઓ, બિલ લેવાનું, એ કેવું બિલ તો કે જીએસટી વાળું, એક્સપાયર ડેટ, પેકિંગ ડેટ, એ પછી ત્યાર પછી અલગ અલગ માર્કા, એ બધું આપણે જોવાનું, બરાબર. ત્યાર પછી બીજું કોઈ પણ જાહેરાતો આપેલી હોય તો આપણે એમાં એમ કે છે કે લોભાઈ નહીં જવાનું, બરોબર છે. બીજું આપણે જોયું કે ભારત સરકારે એમ કે છે કે ગ્રાહક સુરક્ષા દિન અને બીજું શું તો કે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી ક્યારે ક્યારે કરે છે
એ આપણે યાદ રાખવાનું. અને બીજું શું, આપણે ક્યારેક છેતરાઈ છીએ, બરોબર છે, તો એટલા માટે આપણને ઝડપથી અને બિન ખર્ચાળ આપણને ન્યાય મળી રહે એટલા માટે તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળ અને બીજું શું તો કે ગ્રાહક અદાલતની રચના કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણે જોયું કે વસ્તુના ઉત્પાદનથી બજાર સુધીની સફર એમને કઈ વસ્તુ આપણને મળી જતી નથી. એના વિશે આપણે અભ્યાસ કર્યો. અને બીજું આપણે જોયું કે ઘણાઈને શું મળે છે આવી રીતના તો કે રોજગારી મળે છે. વસ્તુનું ઉત્પાદન થાય એટલે એમ કે છે વાવણી થાય અને એનું ઉત્પાદન થઈ જાય બજાર સુધી પહોંચે ત્યાં સુધી ઘણા બધાને શું મળે છે તો કે રોજગારી મેળવવાનું સ્થાન મળે છે. અત્યારે તો આપણને કીધું વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક શું બની ગયું છે તો કે બજાર બની ગયું છે. તો બાળ મિત્રો, હું આશા રાખું છું કે તમને આ પાઠ છે સારી રીતના સમજાઈ ગયો હશે. અને જ્યારે આપણે ફ્રી થઈએ, બરોબર છે, ત્યારે આપણે YouTube માં કે કાપડ કેવી રીતના બને, તમને જે વસ્તુ જોવાનો શોખ હોય એ વસ્તુ તમારે YouTube માં સર્ચ મારવાનું એટલે આપણને ખબર પડે કે એના જે બધા સાધનો કેવા છે, ઉદ્યોગોના જે બધા સાધનો કેવા છે, એનો ઉપયોગ કઈ રીતના થાય છે, આવું બધું જોવાની આપણે ટેવ રાખવાની. બરોબર છે. ચલો હવે આના પછીના